નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં ધોરણ 7નો વિષય સામાજિક વિજ્ઞાનનો એકમ નંબર 13 એટલે કે પ્રકરણ 13 આપત્તિ અને વ્યવસ્થાપન, જે પ્રકરણમાં તમને છેલ્લે સ્વાધ્યાય કાર્ય માટે આપેલા પ્રશ્નોના જવાબોનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો બાળકો, પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો કે પ્રકોપ. બીજું, પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખાય છે? ચક્રવાત. ત્રીજું, સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે? સુનામી. ચાલો પ્રશ્ન નંબર 2, યોગ્ય રીતે જોડકા જોડો અ અને બ. પહેલું, ભૂકંપની સામે લખી નાખો એ આગાહી કરવી શક્ય નથી. બીજું, પૂર બી આગાહી કરી શકાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. પહેલું, કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ લખો. પહેલું, કુદરતી આપત્તિઓ: ભૂકંપ, દાવાનળ, પૂર, જ્વાળામુખી અને દુષ્કાળ. 5 નામ આપી દીધા. સુનામી અને વાવાઝોડું. ચાલો બીજું, વાવાઝોડું એટલે શું? જવાબમાં લખાય: વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે. ત્રીજું, પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એક ધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જલ નિકાલના માર્ગમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે. પૂર આવવા માટે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ, નદી ઉપરના બંધનું તૂટવું, હિમક્ષેત્રોમાં બરફ પીગળવું વગેરે કારણો પણ જવાબદાર છે. ચાલો ચોથું, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. તો કે પહેલું, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો ચાલો લખી નાખીએ. 1, ભૂકંપ સમયે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ. 2, તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા. ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. બૂમાબૂમ કે નાસભાગ ન કરવી. બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા. ગેસ ગળતણને લીધે વિસ્ફોટ થઈ શકે છે. અફવાઓથી દોરાવું નહીં. ચાલો બીજું, આપત્તિની અસરો જણાવો. જવાબમાં લખાય: આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે. ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે. આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબજનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. જે કુટુંબ એ કમાનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે. નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે. રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે. કે બાળકો, તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું, તમામના આપણે મુદ્દાસર જવાબો જોયા. તમે શાંતિથી વિડીયો જોઈ તમામનું સોલ્યુશન નોટમાં લખી લેશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી લો, તમારા મિત્રોને લિંક શેર કરી દો, કમેન્ટમાં ગુડ લખી દો. ઓકે બાળકો, આવજો.